મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું 6 જાન્યુઆરીના કરંટ અફેર્સ વિશેના પ્રશ્નો વિશે. તો ખાસ કરીને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ભૂલની મિસ્ટેક ખાસ કરીને કોમેન્ટ કરજો. આગળ જે વિડીયો બનાવેલા છે તેના વિશે ચર્ચા કરી લઈએ. મનમોહનસિંહ અને રતન ટાટા બંનેના મરણની હમણાં નિધન થયેલું છે થોડા જ સમયમાં, એટલે તેમના વિશે અલગથી વિડીયો બનાવી દીધેલ છે. 6 મહિનાનો કરંટનો વિડીયો બનાવી દીધેલ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી, ગુજરાતનું મંત્રીમંડળ, ભારતના પદાધિકારીઓ અને અમેરિકાની ચૂંટણી, આ ત્રણેયના અલગ અલગ વિડીયો બનાવી દીધેલ છે. અને હવે જનરલ નોલેજ પછી ખાસ કરીને પૂરું જનરલ નોલેજ કરંટનો પ્રશ્ન વિડીયો જોવાનું રાખજો, કારણ કે જનરલ નોલેજના પ્રશ્નો એડ કરી દેવામાં આવે છે. છેલ્લા સુધી કરંટના પ્રશ્નો વિડીયોની અંદર છેલ્લે આપણે જનરલ નોલેજના વિડીયો ચાલુ કરી દઈએ છીએ, એટલે ખાસ કરીને છેલ્લા સુધી જોજો. એવું હોય તો પ્રશ્ન શરૂઆત કરી દઈએ છીએ. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. પ્રશ્ન 1, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સદસ્યમાં રૂપમાં સામેલ થયું તો પાકિસ્તાન, અને કેપિટલ છે ઇસ્લામાબાદ પાકિસ્તાનનું, PM છે શહેબાઝ શરીફ ને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં ભારતીય સેનામાં क्या अपनी सेना को जानो મેળાનું આયોજન કર્યું હતું. હૈદરાબાદમાં ગોલકુંડામાં થયું. પ્રશ્ન 3, હાલમાં અમેરિકાના કયા રાજ્યમાં વિદ્યાર્થીઓ હોમવર્કમાં માનસિક તણાવ માટે ઓછું કરવા માટે એક નવો કાનૂન પાસ કરાયો? તો કેલિફોર્નિયામાં. કરન્સી અમેરિકાની છે US ડોલર. કેપિટલ છે વોશિંગ્ટન DC. રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અને થોડી અમેરિકા વિશે ચર્ચા કરી લઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પર્સન ઓફ ધ યર ટાઈમ મેગેઝિનમાં પસંદગી થઈ. સ્કોટ બેસને અમેરિકાના નવા નાણામંત્રી બનાવ્યા. RF કેનેડીને જુનિયર અમેરિકામાં સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા. તુલસી ગાબાર્ડને ભારતીય મૂળ અને અમેરિકાના નાગરિકને નેશનલ ઇન્ટરનેશનલ્સના ડાયરેક્ટરમાં નિમણૂક કરાઈ. પ્રશ્ન 4, હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ક્યાંથી ખેલ મહાકુંભની પ્રારંભ શરૂ કરાયો? તો રાજકોટ. પ્રશ્ન 5, હાલમાં તેનજિંગ યાંકી કયા રાજ્યની પહેલી IPS અધિકારી બની? તો અરુણાચલ પ્રદેશ. પાટનગર છે ઈટાનગર અરુણાચલ પ્રદેશનું. રાજ્યપાલ છે કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈમ. CM છે પેમા ખાંડુ. પ્રશ્ન 6, હાલમાં કોણ ICMRના રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે? તો ભારતીય કુલકર્ણી. ICMRનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ કરી દેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે વિડીયોની અંદર આપણે શરૂઆત કરી દીધેલી છે, અને કોઈ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો પ્રશ્ન 7, હાલમાં PM મોદીએ કયા ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું નિર્માણ કર્યું? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 8, કયા દેશે ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? તો ઇન્ડોનેશિયા. પ્રશ્ન 9, હાલમાં કોણ રાજસ્થાન કોટામાં સુપોષિતમાં અભિયાન 3જા ચરણનું શુભારંભ કર્યો છે? તો ઓમ બિરલા. પ્રશ્ન થોડું રાજસ્થાનનો કોટા સુપોષિત વિશે થોડી ચર્ચા કરી લઈએ. તેમાં શું કરવામાં આવશે કે સુપોષિત અભિયાનમાં અંતર્ગત ગર્ભવતી મહિલાઓને પોષણ આપવામાં આવશે. તો એવું કંઈક વસ્તુ એવી કંઈક આપશે એમ. 10મા ખોરાક માટે. 10મા, હાલમાં કોને એસોચામના મહાસચિવમાં નિયુક્તિ કરવામાં આવી? તો મનીષ સિંઘલ આપણે નિયુક્ત થયા તે વિશે ચર્ચા કરી લઈએ. તો એસોચામનું પહેલું ફૂલ ફોર્મ તો એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. તેનું ફૂલ ફોર્મ છે. મનિકા જૈન મોલ્ડોવા દેશના ભારતમાં રાજદૂત બન્યા. હાલમાં બહેરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ન્યાયાલયના સદસ્ય તરીકે સંજય કોલની નિમણૂક થઈ. શંકર શર્મા ભારતના નેપાળમાં રાજદૂત બન્યા. અરુણ જેટલી DDCના નવા અધ્યક્ષ બન્યા. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસના મહાસંઘના માદન ફેલોની પસંદગી થઈ. SBIના નવા MD બન્યા રાવ મોહન અમારા. પછી જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વિધેયક સમિતિના અધ્યક્ષ બન્યા. ડો અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા. જયંત મહેતા અમૂલના MD બન્યા. અમૂલનું પૂરું નામ છે યુનિયન લિમિટેડ.
આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને તેના આનંદ અમૂલની સ્થાપના કોણે કરી હતી? તો ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયરે કરી હતી. અને યસ બેંકના કાર્યકારી નિરીક્ષક બન્યા મનીષ જૈન બન્યા. હાલમાં નિમણૂક થઈ તેના વિશે ચર્ચા કરી લઈએ છીએ આપણે ખાસ કરીને. તો પછી નીલરભાઈ સેન ગુપ્તા બેલના સીઈઓ બન્યા. બેલનું પૂરું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. અને રેમન લાઇફસ્ટાઇલના કાર્યકારી અધ્યક્ષ બન્યા ગૌતમ સિંઘાનિયા. બ્રહ્મોસ એરપોર્ટ્સના પ્રમુખ બન્યા જયતીર્થ રાઘવેન્દ્ર જોશી. અને અરવિંદ સિંઘ સાહની IOCLના અધ્યક્ષ બન્યા. જસ્ટિસ જી નરેન્દ્ર ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. ન્યાયમૂર્તિ GS સંઘાવલિયા અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા. 11 હાલમાં UPSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો તે સત્યનારાયણ સાબત. અને UPSSSS C તો ઉત્તર પ્રદેશ સબોર્ડિનેટેડ સર્વિસ સિલેક્શન કમિશન તેનું ફૂલ ફોર્મ છે. પ્રશ્ન 12 હાલમાં જારી રિપોર્ટ મુજબ કેટલા ભારતમાં 2024માં વાહનોની મુદ્રા વેચાણમાં વૃદ્ધિ થઈ છે? તો 0.9%. પ્રશ્ન 13 હાલમાં બલ્કિટ કયા શહેરમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી? તો ગુરુગ્રામ. પ્રશ્ન 14 હાલમાં પ્રવાસીય ભારતીય દિવસનો સમારોહનો સંસ્કરણ ક્યાં આયોજિત કરાશે? તો ભુવનેશ્વરમાં આયોજન 8 થી 10 જાન્યુઆરી 2025. અને થીમ છે વિકસિત ભારતમાં ભારતીયનું યોગદાન. 15 પ્રશ્ન હાલમાં વન પારિસ્થિતિક તંત્રનો હરિત સંકલન ઘરેલુંથી જોડવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો? તો છત્તીસગઢ. પ્રશ્ન 16 હાલમાં 13મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં શરૂ થઈ? તો રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ભોપાલમાં શરૂ થઈ. અને ભોપાલની મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. CM છે ડૉક્ટર મોહન યાદવ. અને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોના કેન બેતવા લિંક પરિયોજના શિલાન્યાસ. આ દેશની પહેલી નદી જોડો પરિયોજના છે. મધ્યપ્રદેશની અંદર નરેન્દ્ર મોદીએ લિંક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો છે. અને પાટનગર છે ભોપાલ. અને ભૂજ ભોપાલમાં આવેલો છે. 10મો આંતરરાષ્ટ્રીય મહોત્સવ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં શરૂ થયો. 1 જાન્યુઆરીમાં ભારતે ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર પ્રતિબંધ લગાડ્યો. પછી મધ્યપ્રદેશના શાસનમાં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશના નવો ચહેરો બન્યો. અને મધ્યપ્રદેશના ભારતીયમાં પહેલી કાર્બન રહિત ચૂંટણી આયોજિત કરાઈ. પ્રશ્ન 17 હાલમાં કયો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? તો નૈનીતાલમાં ઉત્તરાખંડમાં આવેલું છે. થોડા પ્રશ્નોત્તરી કરી લે છે. આરિફ મોહમ્મદ ખાન કયા રાજ્યના 42માં રાજ્યપાલ બન્યા? તો રૂપમાં શપથ લીધી. તો બિહાર. હાલમાં અજયકુમાર ભલ્લાએ કયા રાજ્યના રાજ્યપાલ તરીકે શપથ લીધી છે? તો અસમ, કેરળ, મણિપુર અને એક પણ નહીં. તો તેના વિશે તમે જવાબ આગળ મોકલજો. ખાસ કરીને હવે થોડા દિવસ જાન્યુઆરી દિવસ વિશે ચર્ચા કરી લઈએ. કેટલા દિવસો આવે છે? તો 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 12 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 15 જાન્યુઆરી ભારતીય થલ સેના દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 13 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, ને 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ,
25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26મી જાન્યુઆરી કઈ ગણતંત્ર દિવસ એટલે મિત્રો ખાસ કરીને 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 30 જાન્યુઆરી શહીદ દિવસ. તો જનરલ નોલેજ વિશે આપણે વાત કરી હતી કે છેલ્લે આવશે તો જોઈ લો મિત્રો. ખાસ કરીને આખોનો જેને પોતાની બેન માનતો હતો તેનું નામ શું હતું? તો જમનાબેન હતું. આખાનો વ્યવસાય શું હતો? તો સોની હતું. વેદાંતી કવિ તરીકે કોણ ઓળખાય છે? તો આખો ઓળખાય છે. આખાનું મૂળ નામ શું હતું? તો અક્ષરદાસ સોની હતું. આખો કયા મુગલ શાહની ટંકશાળામાં નોકરી કરતો હતો? તો જહાંગીર. જય જય ગરવી ગુજરાત કયા કાવ્ય રચના કોની છે? તો કવિ નર્મદની. જય ભીખુ પુરસ્કાર ગુજરાતના કયા સરકાર તરફથી શેના માટે આપવા એનાયત કરવામાં આવે છે? તો માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ. જ્યાં જ્યાં નજર મારી ઠરે કરે મારી ઠરે યાદ ભરી ત્યાં આપની પંક્તિયા કયા કવિની છે? તો કવિ કલાપીની છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત. આ કોને પણ કવિતા લખી છે? તો કવિ ખબરદાર. જ્યાં સુધી ગુજરાતની ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોને લીધી હતી? તો મહાકવિ પ્રેમાનંદ. ભારતની દક્ષિણ પશ્ચિમમાં કયો સમુદ્ર છે? તો અરબી સમુદ્ર. કયો અખાત ભારતના દક્ષિણ પૂર્વ કયો અખાત ભારતના દક્ષિણ પૂર્વમાં છે? તો બંગાળની ખાડી. ભારતની દક્ષિણમાં કયો મહાસાગર છે? તો હિન્દ મહાસાગર. પૂર્વોચ્ચલ પહાડીઓમાં ભારતનો કયો પ્રદેશ આવેલો છે? અલગ કરે છે? તો મ્યાનમાર. કયા દેશથી અલગ કરે છે? તો મ્યાનમારથી. મંદારનો અખાત અને પાક સ્ટેટ ભારતને કયા દેશથી અલગ કરે છે? તો શ્રીલંકાથી. મંદારનો અખાત છે પાકિસ્તાન સ્ટેટ ભારતના કયા દેશમાંથી અલગ કરે છે? તો શ્રીલંકાથી. અને સમગ્ર ભારતનું અક્ષાંશ વિસ્તૃત શું છે? તો 8 સેલ્સિયસથી 84 સેલ્સિયસથી 37 સેલ્સિયસ. સોરી મિત્રો, જ્યાં મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો. થોડું મારામાં યાદ છે પણ હું ચેક કરીને તમને વાત કરી લઉં છું કે 8 સેલ્સિયસથી 4 અક્ષાંશથી 37 સેલ્સિયસથી 6 અક્ષાંશથી ઉત્તરીય અક્ષાંશ છે. ખાસ કરીને ભૂગોળનો પ્રશ્ન છે એટલે તમે ચેક કરી લેજો. ભૂગોળ મારો વિષય નથી. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. મિત્ર, જનરલ નોલેજનો વિષય હોવા છતાં પણ મિત્રો મારો કરંટનો વિષય હોવા છતાં પણ હું જનરલ નોલેજ ગુજરાતીના પ્રશ્નો, કવિઓના પ્રશ્નો અને તેમજ 1 મહિનાનું સંપૂર્ણ આ વિડીયોની અંદર દિવસો વિશે ચર્ચા કરી દીધેલ છે. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. અને અગાઉ જે વિડીયો મને બનાવેલા છે તમે જોઈ લેજો. ખાસ કરીને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. યુટ્યુબ પર સર્ચ કરજો. મેં જે વિડીયોની અગાઉ ચર્ચા કરી છે તે અપલોડ કરી દીધેલ છે. થોડા સમયમાં કંઈક નવું લઈને આવીશું. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.